હેલો મિત્રો, વેલકમ બેક ટુ યુપીએસસી જીપીએસસીમાં. તો આજનો છે ને વિડીયો છે કે તમારે પેપર કેવી રીતે અટેન્ડ કરવાનું છે, તમારે મોક ટેસ્ટ કેવી રીતે આપવું જોઈએ અને એને એનાલિસિસ શું કામ કરવું જોઈએ, બરોબર ને. સૌથી પહેલા છે ને આપણે પેપર સ્ટાઇલ કેવી છે કે 200 માર્ક્સ છે અને 200 MCQ થઈ ગયા છે, બરોબર ને. નવી પેપર સ્ટાઇલ મુજબ છે. હવે તમારે શું કરવાનું છે કે પેપર દો ત્યારે તમારે શું કરવાનું છે કે આવા તમારી રીતે 3 નિશાન બનાવી લેવાના. પહેલો નિશાન સાચો કે તમને 100% ક્વેશ્ચન આવડે છે. ચોકડીનો નિશાન કે તમને છે ને તે જરાય નથી આવડતો એ ક્વેશ્ચન, ને કાં તમે સર્કલ કરી શકો, કાં તો 2-3 લીટા કરી શકો. એવી રીતે તમારે એક અલગ નિશાન બનાવો છે. એમાં કેવી સ્ટેટમેન્ટ રાખવાની છે કે 3 સ્ટેટમેન્ટ વાળા કે 2 સ્ટેટમેન્ટ વાળા તમને ક્વેશ્ચન પૂછ્યા છે, બરોબર ને. એમાંથી તમે એક સ્ટેટમેન્ટ એલિમિનેટ કરી શકો છો. એક સ્ટેટમેન્ટ એલિમિનેટ કરી કાં તો 2 સ્ટેટમેન્ટને એલિમિનેટ કરો છો, બરોબર ને. તો તમારે એવા ક્વેશ્ચનને શું કરવાનું છે કે રાઉન્ડ કરવાનું છે, જેથી તમને છે ને પેપરમાં ખબર પડે કે તમે મોક આપી, તમે આ આખું પેપર ટીક આવી રીતે કર્યું, પછી તમે છે ને એનાલિસિસ કરવા બેઠો ને ત્યારે તમને ખબર પડે કે મને આ પાર્ટ છે, જેમ કે ઇકોનોમી છે, મને જરાય એમાં આટલા ક્વેશ્ચનના આ પાર્ટમાં મને ભૂલ પડતી હતી, તમારો બેઝિક કોન્સેપ્ટ લેક પડતો હતો, એ પણ તમને ખબર પડે. અને તમે રાઉન્ડ કરેલું હશે ને ત્યાં પણ તમે જોઈ શકો છો કે મને આ પાર્ટ તો બરોબર સમજાઈ ગયો છે, પણ બીજો જે સ્ટેટમેન્ટ હતી એ મને ન સમજાણી. તો તમે તમારી ભૂલ અંદરથી ખુદથી શોધી શકો છો. એના માટે આ નિશાનો તમારે ખુદથી બનાવવાના છે અને આવી રીતે એક્ઝામમાં એપ્લાય કરવાના છે, બરોબર ને. હવે આપણે પેપર કેવી રીતે આપવાનું, 200 માર્ક્સનો પેપર છે, બરોબર ને. તો એના માટે સ્ટ્રેટેજી તો હોવી જોઈએ ને, કે ડાયરેક્ટ એમ નહીં કે પેપરમાં જઈને તમે બેસી જાઓ કે મોક આપવા બેસી જાઓ તો વગર સ્ટ્રેટેજી તમે આપવા બેસો છો, એવું નહીં કરવાનું. તમારે શું કરવાનું છે, કાં તો 2 સ્લોટમાં આપવાનું, કાં તો 3 સ્લોટમાં આપવાનું, બરોબર ને. 3 કલાકનું પેપર છે. તમારે સૌથી પહેલા પેપર આવે ને 5 થી 10 મિનિટ છે ને તમારે પેપર વાંચવાનું છે, ક્વેશ્ચન જોવાના છે. કઈ નવી અંદર પેટર્ન આવી છે, કઈ નવા સુધારા વધારા થયા છે, એવું તમે જોવાનું છે, બરોબર ને. ને પેપર હાથમાં આવે ને તમારે સૌથી પહેલા છે ને ફોકસ લખી દેવાનો છે. પહેલા ક્વેશ્ચન થી તમારો ફોકસ હોવો જોઈએ. પહેલા તમારે છે ને પહેલા 90 થી 100 મિનિટમાં છે ને પેલો રાઉન્ડ પૂરો કરવાનો છે. આ ત્રીજા સ્લોટ વાળાની વાત કરું છું, બરોબર ને. એમાં તમારે માર્કિંગ કરી દેવાની છે. પછી એમાં તમારે ઓએમઆર ત્યારે નથી પૂરવાની. તમારે ઓએમઆર ક્યારે પૂરવાની છે, સેકન્ડ રાઉન્ડમાં. તમારે અડધી કલાકમાં સેકન્ડ રાઉન્ડ પૂરો કરવાનો છે. એમાં તમારે શું કરવાનું છે, ઓએમઆર તો પૂરવાની જ છે, જે તમે રાઈટ કરેલા છે ને એના ક્વેશ્ચન તમારે ફરીથી જોવાના છે. ક્યારેક કેવું થાય છે કે પેપરમાં પેલો ક્વેશ્ચન તમને આવડતો નથી હોતો, તો એના ઓપ્શન છે ને તમને આગળના, જેમ કે 10મા ક્વેશ્ચન કે 15મા ક્વેશ્ચનમાં તમને ખબર પડે છે કે એમાં બીજા ક્વેશ્ચનમાં સેમ એનો ક્વેશ્ચન રિલેટ થતો હોય છે, ને તમને એનાથી યાદ આવે છે કે હા આમાં તો આ રીતે આવે તો હું ઓપ્શન બદલી શકું છું. પણ તમે એ ભૂલમાંથી એનો ખોટો ઓપ્શન ટિક કરી દો તો એ તમે ના બદલી શકો, બરોબર ને. એટલે મેં કીધું કે 1.5 કલાક પછી ભરજો સેકન્ડ રાઉન્ડમાં, બરોબર. પછી બીજું સેકન્ડ રાઉન્ડમાં શું કરવાનું છે, 10 મિનિટમાં ઓએમઆર ભરાઈ ગઈ. સેકન્ડ રાઉન્ડમાં તમારી પાસે બચ્યા કેટલા, 20 મિનિટ, 20 થી 25 મિનિટ બચ્યા, બરોબર. હવે તમારે એ 20 થી 25 મિનિટમાં શું કરવાનું, તો તમે જે રાઉન્ડ કર્યા છે ને એને સાચા કરવાના છે. જ્યાં આગળ તમે 50-50, 75-25 આવી ગયા છો ને, તમે એને સાચા કરવાની ટ્રાય કરવાની છે. પછી થર્ડ રાઉન્ડમાં તમારે આખું પેપરનું રિગ્રેસિવલી તમારે રીડિંગ કરવાનું છે. તમારે જે બાકી છે ને એને એટેમ્પ્ટ કરો. તમારે ચોકડી પણ મારેલા છે ને તમે એને ટ્રાય કરો, કેમ કે પેપરમાં 2-3 ક્વેશ્ચન એવા હશે ને તમને જરાય નહીં આવડતા હોય ને છતાંય તમે છે ને આખું પેપર વાંચતા છે ને એને તમે જવાબ સુધી પહોંચી જશો. તો એવા તમારે ક્વેશ્ચન ફાઇન્ડ કરીને ફિલઅપ કરવાના છે, બરોબર ને. હવે બીજા સ્ટેજમાં શું કરવાનું છે કે પેલા સ્ટેજમાં છે ને તે 1.5 કલાક ઉપર 2 કલાક આજુબાજુમાં તમારે આખું કરવાનું છે. ને ઓએમઆર મેં શું કીધું, સેકન્ડ રાઉન્ડમાં જ તમારે ફિલઅપ કરવાની છે. ને એમાં તમારે છે તે જે બાકી રહેલા અને જે તમે કેન્સર કરે છે એને જોવાના છે, બરોબર ને. તમે ગમે એ રીતે સેકન્ડ સ્લોટ કાં તો 3 સ્લોટમાં તમારી રીતે કરી શકો છો. જેમ કે હજુ મહિનો બાકી છે તો તમે અત્યારે મોક આપો છો તો આ બધી ટ્રીક તમે ટ્રાય કરી જો કે તમને કઈ શૂટ થાય છે, બરોબર ને. એ બીજી વાત કે તમારે એનાલિસિસ કેવી રીતે કરવાનું છે કે જે રાઈટ કર્યું છે ને એના ઉપર તમારે કોન્સેપ્ટ ક્લિયર છે, બરોબર ને. તો જે ખોટા પડ્યા છે એમાં તમારો કોન્સેપ્ટ ક્યાં ખોટો પડ્યો છે, કોન્સેપ્ટ ક્યાં લેક થયા છે, તમે ઈ ફાઇન્ડ આઉટ કરવાનું છે. રાઉન્ડ કરેલામાં જોવાનું છે કે તમારે ક્યાં આગળ વીક સેક્શન છે,
બરોબર ને? તમારે મોક ટેસ્ટ ખાલી આપવા પૂરતી આપવાની નથી, તમને એને એનાલિસિસ કરવાની છે. આપણે મોક ટેસ્ટ ઘણા છે જેના વિડીયો એનાલિસિસ છે. મોક આપ્યું હોય 2 કલાકમાં, 3 કલાકમાં, એના વિડીયો એનાલિસિસ હોય 4 કલાક, 5 કલાક. એક મોક પાછળ છે ને તમે 4-5 કલાકના વિડીયો જોવામાં નકારજો. ખુદથી એનાલિસિસ કરવામાં બેઠશો ને તો 2 કલાકમાં માંડ થઈ જશે, 2 થી 3 કલાકમાં આરામથી થઈ શકશે. બરોબર ને? ખુદથી કરતા શીખો, બીજા ઉપર ડિપેન્ડ ના રહો. તમારે એનાલિસિસ કરવાનું છે ને તમારે શું કરવાનું, મોકમાં છે ને માર્ક્સ ઉપર તમારે ફોકસ નથી કરવાનું. માર્ક્સ જોવાના નથી, ગમે એટલા આવે. બરોબર ને? મોક ટેસ્ટ શું કામ આપો છો એનું ધ્યાન રાખજો. તમે માર્ક્સ લાવવા નથી રાખતા. મોકમાં તમારે 200 માંથી તમે 150 લાવી દો, કાંઈ ખુશ થવાની જરૂર નથી. મોકમાં તમે 200 માંથી 50 લાવો, કોઈ વાંધો નહીં, દુઃખી થવાની કાંઈ જરૂર નથી. બરોબર ને? મોક ટેસ્ટ તમારા ખાલી ટાઈમ મેનેજમેન્ટ માટે જ છે કે તમે ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખો. તમારું ત્યાં આગળ 3 કલાકનું ફોકસ ડેવલપ થાય છે. આપણે અત્યારે તમને વાંચવા બેસાડવું 3 કલાક લગાતાર, તમે વગર ધ્યાન ભટકાઈ બેસી શકશો? તમે પોતાની જાતને ક્વેશ્ચન પૂછજો. બરોબર ને? ઈ ફોકસ માટે ટાઈમ મેનેજમેન્ટ માટે આપણે છે ને મોક આપી છે. તો માર્ક્સ ને ફોકસ ના કરો, ટાઈમ મેનેજમેન્ટ કરો અને પોતાનું ફોકસ વધારો. હવે જે મોક ટેસ્ટ નું ડિટેલ એનાલિસિસ આવે છે ને એને વાંચો, એને જરૂર વાંચજો. ને એમાંથી જે તમારું વીક સેક્શન છે ને તમારા સ્ટેટિક બુક માંથી કવર કરો, રિવિઝન કરો. અને જે નવું નવું તમને મળે છે, જેમ કે કરંટ અફેર ના કોઈક 1-2 ટોપિક મળી ગયા, 1-2 ક્વેશ્ચન કરંટ અફેર ના આવે, તે તમારા નોટ્સમાં એડ કરી લો. ક્વોલિટી પર ફોકસ કરો રાધર દેન ક્વોન્ટિટી. ક્વોન્ટિટીથી કાંઈ ફરક નહીં પડે, તમારી ક્વોલિટી હોવી જોઈએ તમારી પાસે. બરોબર ને? બરોબર ને? તો આવી રીતે તમારી પેપર સ્ટ્રેટેજી છે અને મોક ટેસ્ટ આવી રીતે તમારે અપ્રોચ કરવાના છે. તો આવા જ વિડીયો માટે મને ફોલો કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.